ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળી ગઈ છે, પણ એ બહાર ક્યારે આવશે? તો આજે ડેડિયાપાડાના ધારાસભ્ય એ વડોદરા સેન્ટ્રલ જેલથી બહાર આવશે. એના પછી શું કરવાના છે, કયા કાર્યક્રમો છે, અને ડેડિયાપાડામાં તો એ પગ નહીં મૂકી શકે તો પછી ક્યાં જવાના છે, એની વાત કરવી છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અત્યારે વડોદરાની સેન્ટ્રલ જેલમાં છે. આજે 10 વાગ્યાની આસપાસ એ ત્યાંથી બહાર નીકળવાના છે. આમ આદમી પાર્ટીના સ્થાનિક કાર્યકર્તાઓથી લઈને નેતાઓ ત્યાં પહોંચશે એમના સ્વાગત માટે, કારણ કે એ જેલ મુક્ત થયા છે. 2-2.5 મહિના સુધી એ જેલમાં હતા. સંજય વસાવાએ એમના ઉપર કેસ કર્યો હતો. જે રીતના સંકલન સમિતિની બેઠકમાં બંને વચ્ચે બબાલ થઈ, એના પછી સંજય વસાવા પર ગ્લાસ ફેંકીને હુમલો કરવામાં આવ્યો, તેવા અનેક આરોપો સાથે એ અત્યારે જેલમાં હતા. અત્યારે ચૈતર વસાવાને હાઈકોર્ટે જામીન તો આપી દીધા છે, પણ શરતી જામીન છે, એટલે ડેડિયાપાડામાં પગ પણ નહીં મૂકી શકે પોતાના મત વિસ્તારમાં. આજનો કાર્યક્રમ શું રહેવાનો છે, તો સેન્ટ્રલ જેલથી બહાર આવ્યા પછી 10 વાગ્યાની આસપાસ એ તિલકવાડા જવાના છે. તિલકવાડા, દેવલિયા, ગરુડેશ્વર થઈ અને 11 વાગે એ અત્યારે નવરાત્રિ છે એટલે માં હર્ષિદ્ધિ માતાના દર્શન કરવા પહોંચશે. એના પછી 12 વાગ્યાની આસપાસ મૂવી ચોકડી પાસે જવાના છે. ત્યાં કાર્યકર્તાઓને સંબોધિત કરવાના છે. લાસ્ટ ટાઈમ જ્યારે ચૈતર વસાવા બહાર નીકળ્યા હતા ત્યારે પણ બહાર નીકળી અને સૌથી પહેલાં કાર્યકર્તાઓને સંબોધિત કરીને કહ્યું હતું કે ક્યાં લગા થા કે વાપસ નહીં આએંગે, અને પછી એના પછી એમને જે આખી વાત કરી હતી, આખી ઘટનામાં જ્યારે કોઈ આદિવાસી નેતાને જેલમાં પૂરવામાં આવે ત્યારે એ ડાયવર્ટ થઈ અને ઘટના શું હતી એનાથી વધારે કે આદિવાસીને અને આમ આદમી પાર્ટીના નેતાને દબાવવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે, એવી વાતો થતી હોય છે. એટલે આજે 12 વાગ્યા સુધીના આ કાર્યક્રમ ચૈતર વસાવાના રહેવાના છે. 12 વાગે એ કાર્યકર્તાઓને સંબોધિત કરવાના છે. સેન્ટ્રલ જેલમાંથી બહાર નીકળતા એમની પહેલી પ્રતિક્રિયા શું આવે છે, બહાર નીકળે એના પછી શું થાય છે, એ જોવાનું રહ્યું. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો, અને સાથે જ અમારી વોટ્સએપ ચેનલ છે એ જોઈન કરજો. એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.